જય શ્રી કૃષ્ણ. આજે મારી છોટીએ ડુંગળી અને કેરીની ચટપટી ચટણી બનાવી છે. લેટ્સ સી હાઉ. અહીંયા એને એક ડુંગળી, એક કેરી, ગોળ, સોલ્ટ, ક્યુમિન પાવડર એન્ડ રેડ ચીલી પાવડર લીધું છે. વેરી લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સ. પછી એને ડુંગળીને ગ્રેટ કરી લીધી. અહીંયા તમે રેડ એન્ડ સ્વીટ અનિયન બી યુઝ કરી શકો છો. પછી આ કાચી પાકી કેરીને પણ એને ગ્રેટ કરી લીધી અને આ ગ્રેટ કરેલા મિક્સચરને એક બોલમાં ટ્રાન્સફર કરી લીધું. અહીંયા એનામાં સોલ્ટ, રેડ ચીલી પાવડર, ક્યુમિન પાવડર અને ગોળને એડ કરીને સરસ રીતે મિક્સ કરી લીધું. પછી એને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દીધું, જેથી ગોળ સારી રીતે ડુંગળી અને કેરીના પાણીમાં મિક્સ થઈ જાય. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરીએ તો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. બીજા મસાલા પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે. સો આ ચટણી રેડી ટુ ઇટ છે. આને તમે કોઈ પણ મીલ સાથે એન્જોય કરી શકો છો. સો ગીવ ઇટ ટ્રાય એન્ડ ઇટ્સ સો ટેસ્ટી. થેન્ક યુ ફોર વોચિંગ.